નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટરની સૂચનાથી રાત્રિના વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજ કુમાર ધુળા તથા તેમની ટીમ દ્વારા લખતરથી વિઠ્ઠલગઢ રોડ ઉપર ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોની ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એક કાર્બોસેલ એટલે કે કોલસો ભરેલ રોયલ્ટી પાસ પરમિટ વગરનું ડમ્પર તથા 4 બ્લેક ટ્રેપ ભરેલ ઓવરલોડ તેમજ પાસ પરમિટ વગરના ડમ્પરો સહિત કુલ 5 ડમ્પરો સહિત કુલ 1.90 લાખનો મુદ્દામાલ લખતર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી સોંપવામાં આવ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।